જય ઉમિયામાં હું લીંબાણી શ્વેતા પાટીદાર દર્શનમાં આપ સૌનું સ્વાગત કરું છું। આજે વાંઢાઈ ખાતે અષ્ટમીનું હવન તથા પદયાત્રીઓનું સ્વાગત સંસ્થાના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું છે। તો ચાલો નિહાળીએ કાર્યક્રમની ઝલકો। આજે ચૈત્ર નવરાત્રિના નિમિત્તે અને ઉમિયા માતાજી મંદિરના વાર્ષિક પાટોત્સવ નિમિત્તે આજે આઠમના હોમ હવન અને યજ્ઞનો કાર્યક્રમ છે અને એ નિમિત્તે લોકો જે પણ પદયાત્રી સંઘ આવ્યા છે એનું સ્વાગત સન્માન કરી અને અત્યારે હવન યજ્ઞનો કાર્યક્રમ સવારના ભાગમાં રાખવામાં આવેલ છે। આવતીકાલે મા ઉમિયાનો પાટોત્સવ તેમજ ઉદ્ધવરામ મહારાજની જયંતિ અને ભગવાન રામચંદ્રજીનો જન્મ રામનવમી હોવાથી મોટો ઉત્સવ અને પ્રસંગ છે। અંદાજિત અમારા પ્રમાણે 12 થી 15,000 માણસો કાલે માતાજીનો પ્રસાદ લેશે એવો અમારો અંદાજ। વ્યવસ્થા તો રૂટીન અમારી બધી સમિતિઓ કામ કરતી હોય, અમારું ટ્રસ્ટી મંડળ, હોદ્દેદારો અને બધા લોકો સ્વયંભૂ
મા પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિથી કામ કરતા હોય છે અને એ કામ થઈ જ જતું હોય છે. મા ઉમિયાનો આ વાર્ષિક ઉત્સવ છે અને માના કારણે આપણે બધા ઉજળા થયા છીએ અને મા પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ રાખશું તો આપણા જીવનમાં કોઈ પણ તકલીફો પડશે નહીં. એટલે જ્ઞાતિના દરેક નાના મોટાને સંદેશો છે કે વર્ષમાં એકવાર તો મા ઉમિયાના આ સ્થાન ઉપર શીશ ઝુકાવી માના આશીર્વાદ અને પ્રેરણા લેવી જોઈએ, જેથી કરીને આપણે આપણા જીવનમાં બધી સરળતાઓ આવી જશે. આજે સવારના 8 કલાકે પદયાત્રીઓના સામૈયાને સ્વાગત અને સવારના 9 કલાકે હવન વિધિ ને સવારના 11 કલાકે હવનની પૂર્ણાહુતિ ને સાંજે 7:30 કલાકે સાયણ આરતી. આવતીકાલે સવારના ચૈત્ર સુદ નોમને રામનવમી 7/4 બુધવારના સવારના 7:30 કલાકે ઉમિયા માતાજી એવં ઉમિયા માતાજી મહા મંદિર પાસ પૂજન અને ધ્વજવંદન. મા ઉમિયાના દર વખતની જેમ આ વખતે પણ મા ઉમિયાના દર્શન માટે આજે આઠમના દિવસે મોટી સંખ્યામાં ભક્તોજનો આવી રહ્યા છે અને મા ઉમિયા બહુ ભાવથી દર્શન કરે છે અને શાંતિમાં સમાજને શાંતિ મળે અને રાષ્ટ્રની પણ શાંતિ થાય એવી મા ઉમિયા પાસે પ્રાર્થના કરીએ. વરુણાય નમો નમઃ વમ 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 વરુણાય નમો નમઃ ઓમ વમ વરુણાય નમો નમઃ ઓમ વમ વરુણાય નમો નમઃ વરુણાય માવાની ધ્યાયામે ચિંતયામે પગે લાગી જાવે ને કલશ ને પગે લાગવાનો. વરુણાય નમઃ નમસ્કાર સમર્પયામિ. લેફ્ટમાં ડાબા હાથમાં પાણી રાખવાનું, જલ રાખવાનું અને જમણા હાથે એ જલ છે. પૂજામાં વારી ઘડી કે ને મારા હાથ ધોઈ નાખો ત્યારે કોઈને ગમતું નહીં. પવિત્રો વા સર્વાવસ્થામ ગતવ પીવા પુંડરીકાક્ષમ સભાયાભ્યમ સરસ્વતે ઇતિ મંત્રણ ભિન્ન હાથ થાય એટલે પાસે લોહી નાખવા. સુષવેતહારા યશો મંડલાય નમો નમસ્તે સ્ફટિક પ્રભાય સુષવેતહારાય જલાધિનાથાય નમો નમસ્તે ય નમો નમસ્તે જલાધિનાય નમો નમસ્તે. ઓમ મહાભાસવાણી નમસ્તુ. આરંભ કરીએ છીએ. ચલો હવે દરેક યજમાનો જમણા હાથમાં ચોખા રાખી જવાના. દરેક મૂર્તિ હશે જે આપણા યજમાનો બારે બેઠા છે યજ્ઞશાળામાં, એ લોકો પાસે ત્યાં બધા પાસે એક એક મૂર્તિ છે અને અહીંયા આપણું જે એક યજ્ઞ કુંડ છે તો એક યજ્ઞ એટલે આપણે ભગવાન ગણપતિ મહારાજ છે એનું આપણે ધ્યાન કરીએ છીએ. હરિ ઓમ મહ ગણાનંતમા ગણોમ મમ આહમ જાનિ ગર્ભધમાત્વમજા ચિંતયામિ. ત્યાં ગણપતિની મૂર્તિ છે એમાં મૂકી દો. જ્યાં ગણપતિ અથવા ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ ધ્યાનમ. હવે ભગવાન જે લક્ષ્મીનારાયણ ત્રેર્થાનિ દેપદમ્મા સમૂઢમસ્ય પાકભૂષુરે સ્વાહા. શ્રી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણાય નમઃ ધ્યાયામિ ચિંતયામિ. ભગવાન જે લક્ષ્મીનારાયણની મૂર્તિ છે એમાં મૂકી દો. લક્ષ્મીનારાયણાય નમઃ દેવભવાય ચ નમઃ શંકરાય તમયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ નમઃ. ભગવતી કુળદેવીમાં એનું પણ ધ્યાન કરશું. ભગવતે શ્રી ખડગમ ચક્રગદે સુચાપલિધાન શૂલંબુ સુંડી શિર શંખમ સંદસ્તિ કનસ્તિ નયનમ શરવંગ. આજે વાંઢાઈ ખાતે ઉમિયા માતાજી મંદિરના પ્રાંગણમાં માતાજીનું આઠમના પ્રસંગે માતાજીનો હવનનો કાર્યક્રમ ચાલુ છે અને આવતીકાલે રામનવમીના પ્રસંગે માતાજીનો પાટોત્સવ છે અને ગામે ગામથી ઘણા બધા લોકો પગપાળા આવતા હોય તો એમના બધાના સમયા પણ કરવાના હોય અને બપોર સુધી રામનવમીનો કાર્યક્રમ ધામધૂમથી ઉજવવાનો છે અને આવતીકાલ બપોર પછી આ સંસ્થાની સામાન્ય સભાનું પણ આયોજન કરવામાં આવેલ છે. તો આજે મોટી સંખ્યામાં ગામે ગામથી આપણી જ્ઞાતિના અને અન્ય હિન્દુ સમાજના લોકો માતાજીના દર્શને પણ સવારથી આવી રહ્યા છે અને ઘણા બધા લોકો માતાજીના દર્શન કરી અને ધન્ય બને છે અને બપોર સુધી માતાજીનું આઠમનું
હવન ચાલુ રહેશે અને બપોરે પહેલાં નાળિયેરથી માતાજીનું હવન હોમ કરી અને હવનની પૂર્ણાહુતિ કરવામાં આવશે. ઓમ ભૂર્ભુવસ્સુઃ સ્વાહા ઓમ એકમે સ્વાહા ઓમ એકમે સ્વાહા ઓમ એકમે સ્વાહા ઓમ સોમમ પિબો વિદ્રાસુર વિદ્વાન જય શત્રું નરપો મૃગો મૃધો મૃદ સ્વાહા સ્વાહા ધર્માય સ્વાહા ધર્મઃ ઓમકારિકે સમુદ્રસ્ય ત્વમેવં સમોખતિ વિરોખતિ ઓમકારાય સ્વાહા ઓમ ચિત્રાવસો સુસ્તિ પ્રેરણાય ચક્ષસે ઓમ ભૂર્ભુવસ્સુઃ અદભ્યઃ પૃથ્વ્यै સ્વાહા પૃથ્વ્यै મારું નામ ધનાણી નિશા. જય માતાજી. મારું નામ ધનાણી નિશા. અમે આજે વાંઢાએ દર્શન કરવા આવ્યા. સવારના 4 વાગે નીકળ્યા હતા. પેદલ આવ્યા છીએ નખત્રાણાથી. 4:30 વાગે નીકળ્યા હતા અને 11:30 પહોંચ્યા છીએ. અમારી માનતા હતી, માનતા પૂરી થઈ. અમને મા ઉપર અખૂટ શ્રદ્ધા છે. કુળદેવી સૌની રક્ષા કરે. જય માતાજી. ઉમિયા માતા કી જય. નવરાત્રિમાં ઉમિયા માતાજીના આ પ્રાંગણમાં અષ્ટમીના દિવસે હવનનો પ્રોગ્રામ છે અને આજુબાજુમાં આ બધા ગામો મળીને હવનનો વિધિ કરે છે અને બહુ સારી સંખ્યામાં માણસો અહીંયા આવેલ છે અને ઉપર માતાજીની બાજુમાં હવન ચાલુ છે અને આજુબાજુના આ પ્રાંગણમાં ભોજનની વ્યવસ્થા પણ રાખેલ છે અને યુવક મંડળ અને મહિલા મંડળ તરફથી આ સેવા બધી આપેલ છે અને 7 થી 8,000 માણસોની વ્યવસ્થા જમણવારાની રાખેલ છે આ માતાજી તરફથી અને ઉમાપતિ મહાદેવ બાજુ મંદિર છે એનો પણ પ્રોગ્રામ બાજુમાં ચાલુ જ છે. દેસલપર વાંઢાએથી આજે દેસલપર વાંઢાએ રામનવમીના નિમિત્તે અષ્ટમીનો પ્રોગ્રામ છે એટલા માટે અમે સ્વયંસેવકો સેવા આપવા માટે આવ્યા છીએ. જમવાની વ્યવસ્થામાં અમે સંભાળીએ છીએ. આજે જમણવાળાને કાઉન્ટર ઉપર ઊભું રહેવાનું છે. અમને સેવા માટે આવ્યા છીએ. વોલેન્ટિયર બહેનો છીએ. तथा च नमस्ते रुद्रमनवय उतोदयखवे नमः बाहुभ्यां मुदते नमः हितम् अवतत्याष्टको सहस्राक्षसते कुदे विसर्ज्य सल्यानां मुखागम्मान उक्षन्तमदमान उक्षिदम्ब देवेभ्यो जगत्त्रय हितेक्षणे पुनश्च गौरी संवयोः रक्षणाय लोकानां देवानां उपकारिणे रतेन तां तमं वर्धयस्य सत्याः सन्तु यजमानस्य कामाः ओम पूर्णाहुत्यै स्वाहा. बोलो यज्ञ नारायण भगवान की जय. वेद नारायण भगवान की जय. कुलदेवी उमिया माता की जय. लक्ष्मी नारायण भगवान की जय. उमापति महादेव की जय. सद्गुरु देव की जय. सत्य सनातन धर्म की जय. आज के आनंद की जय. नमः पार्वती पतये हर हर महादेव. ખૂબ ખૂબ ધન્યવાદ. બધા ઉગજો પોતાના સ્થાને.
મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ નારાયણે નમોસ્તુતે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતા દેવવંદનમ દેવાભિવંદનમ એમાંથી ફૂલ નહીં આરતી ઉપરથી ફેરવી અને એમના ગુણના બીજા પગથિયા પર પધરાવી દેવાના બીજા પગથિયા પર પધરાવી લો હા પછી હાથેથી આરતી આપી જાઓ પોતે બધા આરતી લઈ લો આત્મા કલ્યાણાર્થે પોતે લેવાની આરતી આત્માભિવંદનમ એક આરતી બાર સભા બોલાવી દો એ ત્યાં દઈ દો હાથ ભાઈ નાખો હસ્ત પ્રક્ષાળનમ